આવતી દેખાઈ રહી છે બ્રોકરેજ હાઉસીસ તરફથી। જે ચાંદની સૌથી પહેલાં રિલાયન્સ પર જે રિપોર્ટ આવ્યો છે તેની વિગત લઈ લઈએ। ગોલ્ડમેન સેશનો રિપોર્ટ આવ્યો છે, પોઝિટિવ રિપોર્ટ છે, બાય કોલ તેમણે આપ્યો છે અને ટાર્ગેટ જે 2925 હતા ત્યાંથી વધારી અને 3400 પ્રતિ શેર કરવામાં આવ્યા છે તેમના તરફથી। તેમનું માનવું છે કે બુલ કેસમાં 4495 સુધીના લક્ષ્ય પણ આપણને રિલાયન્સ બતાવી શકે છે। સાથે જ કન્સોલિડેટેડ રિટર્ન્સ જે છે તે ઇન્ફ્લેશન પોઈન્ટ પર આપણને જોવા મળતું દેખાયું છે અને કેપેક્સમાં આગળ જતાં થોડો ઘણો ઘટાડો જે છે તે ફરી એકવાર આપણને જોવા મળતો દેખાઈ શકે છે। નાણાકીય વર્ષ 2024 અને 27 સુધી એબિટા જે છે તે 17% પર રહેતા દેખાઈ શકે છે। તો એક બુલિશ રિપોર્ટ આવ્યો છે, રિલાયન્સ પર ફોકસ રાખવાનું રહેશે। એબીબી ઇન્ડિયાનું કાઉન્ટર ફોકસમાં રહેશે। અહીંયા યુબીએસનો રિપોર્ટ આવ્યો છે, બાય કોલ તેમણે આપ્યું છે એબીબી ઇન્ડિયા પર અને જે 5380ના લક્ષ્ય હતા ત્યાંથી વધારી અને 7550 પ્રતિશતના લક્ષ્ય તેમણે આપ્યા છે। તેમનું માનવું છે કે ઇલેક્ટ્રિફિકેશન અને મોશનના કારણે ગ્રોથ અને માર્જિન જે છે તેમાં આપણને વધારો જોવા મળ્યો છે। સાથે જ અર્નિંગ્સમાં જે સુધારો છે તે સસ્ટેનેબલ આપણને રહેતો દેખાયો છે, સ્ટેબલ છે અને નાણાકીય વર્ષ 2024 માટે ખાસ કરીને તેમણે નફાનું અનુમાન 12%થી વધાર્યું છે। તો એક અહીંયા એબીબી ઇન્ડિયા માટે પણ એક પોઝિટિવ રિપોર્ટ છે યુબીએસ તરફથી, અહીંયા પણ નજર રાખવાની રહેશે। અને છેલ્લે ઓવરઓલ બેન્કિંગ સેક્ટર પર નોમુરાનો રિપોર્ટ જાહેર થયો છે। તેમનું માનવું છે કે મોટાભાગના રોકાણકારો જે છે એવું માને છે કે એચડીએફસી બેંકમાં હવે બોટમ આવી ગયું છે। સાથે જ ટાઈટ લિક્વિડિટીના કારણે પ્રાઇવેટ બેંક જે છે અમુક તેમને પડકારો જે છે તે થોડા સમય સુધી રહેતા દેખાઈ શકે છે, પણ તેમ છતાં આઈસીઆઈસીઆઈ બેંક તેમને પસંદ છે અને કોટક મહિન્દ્રા બેંક માટે તેમણે જે ઇન્ટરેસ્ટ છે તે તેમનો વધતો દેખાયો છે। સાથે જ એસબીઆઈ, ફેડરલ બેંક અને એક્સિસ બેંક જેવા બેંકો છે જેમાં ટોપ પિક્સ તરીકે નોમુરા રાખી રહ્યા છે। તો બેન્કિંગ એઝ અ સેક્ટર પર પણ નોમુરાનો બુલિશ રિપોર્ટ કહી શકાય આવ્યો છે। તો બેંક સેક્ટર અને સ્ટોક પર ખાસ ફોકસ રાખવાનું રહેશે। તો આ બધા સેક્ટર અને સ્ટોક જેના પર બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે બધા પર નજર રહેશે। જી આરતી।